કેમ છો મિત્રો? મજામાં? આપણી YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આની પહેલા આપણે બેઝિક કેમિસ્ટ્રી પર 3 લેક્ચર બનાવી નાખ્યા છે. જો તમે તે લેક્ચર ન જોયા હોય તો આપણી પ્લેલિસ્ટમાં જઈને પહેલા તે 3 લેક્ચર જોઈ લો. ત્યારબાદ આ જે આજનો મુદ્દો છે તે તમને સૌને ક્રિસ્ટલ ક્લિયર સમજાશે. તો આજે આપણે આ લેક્ચરમાં એક જ મુદ્દો ભણવાનો છે, જે છે કે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના વિશે બધી જ સંપૂર્ણ માહિતી અને ઉદાહરણો. તો આશા રાખું છું કે આપ સૌને મારા હું જે વિડીયો બનાવું છું ધોરણ 10 માટે તે વ્યવસ્થિત અને ઉપયોગી લાગતા હશે. જો મારા કન્ટેન્ટમાં કંઈ ખામી હોય તો આપ સૌ મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આપણે શરૂ કરીએ છીએ આપણો પ્રથમ મુદ્દો, એટલે કે આપણે એક જ મુદ્દો છે કે આપણે શરૂ કરી રહ્યા છીએ. તો આપણો મુદ્દો શું હતો? તો કે પરમાણુ કેન્દ્રમાં જે ઇલેક્ટ્રોન છે તેની ઇલેક્ટ્રોનીય રચના. તો આપ સૌને થોડુંક પરમાણુ કેન્દ્ર ઇલેક્ટ્રોન રચના વિશે સમજાવી દઉં. આ પરમાણુ કેન્દ્ર છે. પરમાણુ કેન્દ્ર એટલે પરમાણુ નાભી તરીકે ઓળખવામાં આવે છે. આપણે આના પહેલાના લેક્ચરમાં આ વિશે વાત કરી હતી. આ જે પરમાણુ કેન્દ્ર છે ત્યાં પ્રોટોન હોય છે અને આ જે કક્ષકો હોય છે તેમાં ન્યુટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન હોય છે. સોરી માય મિસ્ટેક. આ જે કક્ષા છે તેમાં ઇલેક્ટ્રોન પોતાના ચોક્કસ પરિભ્રમણ માર્ગમાં ગોઠવાયેલા હોય છે અને ગોઠવાઈને ગતિ કરે છે. તો આ જે ઇલેક્ટ્રોન હોય છે તેની ગોઠવણી ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની રચના નક્કી કરી શકીએ છીએ. આપણે એના વિશે પણ વાત કરી હતી. તો કે પ્રથમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, ત્રીજી કક્ષકમાં 18 ઇલેક્ટ્રોન અને એ જ રીતે ચોથી કક્ષકમાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આ માટે સૂત્ર પણ હતું 2n² વાળું, જે આપણે આના પહેલાના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા. તો કે હવે આ જે પરમાણુ કેન્દ્ર છે તેની સૌથી નજીકની કક્ષક છે તેને આપણે પ્રથમ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. પછી આ જે પ્રથમ કક્ષા છે તેના પછીની એટલે કે તેનાથી થોડી દૂર જે કક્ષા આવેલી હોય છે તેને દ્વિતીય કક્ષક એટલે કે બીજી કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બીજી કક્ષા છે તેનાથી જે થોડી દૂર કક્ષા આવેલી છે તેને તૃતીય કક્ષક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જે આ પરમાણુ કેન્દ્ર છે તેની સૌથી બહારની કે જેમાં સૌથી બહાર ઇલેક્ટ્રોન છે એટલે તેને બાહ્યતમ કક્ષા કહેવામાં આવે છે. અને જે બાહ્યતમ કક્ષા હોય છે તેમાં મોટા ભાગે સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગયેલી હોતી નથી. છેલ્લી કક્ષા અને બાહ્યતમ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યાં સુધી બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાઈ ન જાય ત્યાં સુધી જે પરમાણુ છે તે બીજા પરમાણુ સાથે પ્રક્રિયા કરવાનું વલણ ધરાવે છે. એટલે આપણે એમ કહી શકાય કે જે પરમાણુ છે તે સક્રિય બની રહે છે. જ્યાં સુધી જે બાહ્યતમ કક્ષા છે તે સંપૂર્ણપણે ભરાઈ ન જાય ત્યાં સુધી પરમાણુ બીજા પરમાણુ સાથે પ્રક્રિયા કરવાનું વલણ ધરાવે છે. જેનો હું આપ સૌને અહીંયા થોડાક ઉદાહરણો પણ આપીશ. તો આપણે શરૂ કરીએ છીએ આપણું પ્રથમ ઉદાહરણ. તો મિત્રો જે કે આ Na છે એટલે કે સોડિયમ નો Z એટલે પરમાણુ ક્રમાંક. આ અમુક નિશાની આપ સૌ યાદ રાખજો. જે રીતે પરમાણુ ક્રમાંક n નો પરમાણુ ક્રમાંક કેટલો છે? કાલે આપણે આવર્ત કોષ્ટક 1 થી 20 તત્વો વિશે ચર્ચા કરી હતી. તેમાં n નો પરમાણુ ક્રમાંક છે 11. તો n નો પરમાણુ ક્રમાંક 11. ત્યારબાદ ઇલેક્ટ્રોનની રચના એટલે તેમાં પરમાણુ ક્રમાંક 11 છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે 11 થાય. તો પ્રથમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે, વધ્યો કેટલો? 1 ઇલેક્ટ્રોન. એટલે તેની જે ઇલેક્ટ્રોનની રચના છે તે આ પ્રકાર થશે 2 8 1. ત્યારબાદ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા. બાહ્યતમ કક્ષા કોને કહેવાય? આપણે થોડીક મિનિટો પહેલા સમજાવેલું હતું કે જે છેલ્લી અંતિમ કક્ષા છે તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. આમાં અંતિમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 1 છે. તો આ જે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે દર્શાવેલ છે. હવે એક ઇલેક્ટ્રોન છે એને સ્થિર થવું હોય તો તેને આયન બનાવવો પડે. તેને અષ્ટક રચના પૂરી કરવી પડે. કાં ધનાયન બનવું પડે કાં ઋણાયન બનવું પડે. એટલે હવે અષ્ટક રચના પૂરી કરવી હોય એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂરી કરવા માટે કાં તો તેને કોઈક પાસેથી 7 ઇલેક્ટ્રોન લેવા પડશે, કાં તો પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેવો પડશે. તો જે Na છે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે કારણ કે તેને સરળ પડશે. 7 ઇલેક્ટ્રોન લેવા કરતાં 1 ઇલેક્ટ્રોન ગુમાવવું સરળ રહેશે. માટે જે સોડિયમ એટલે કે Na છે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે તેના કારણે શું થશે કે પ્રોટોનની સંખ્યા વધશે. શેના સાપેક્ષે? ઇલેક્ટ્રોનની સાપેક્ષે. પ્રોટોન વધશે, ઇલેક્ટ્રોન ઘટશે. પ્રોટોનની સંખ્યા 1 વધારે હશે તો કોના કરતા? ઇલેક્ટ્રોન કરતા. માટે સોડિયમ છે તે ધન આયન બનાવશે પોતાનો. હવે જે સોડિયમનો ધન આયન છે એને આપણે Na+ તરીકે દર્શાવીએ છીએ. હવે આ જે બધી પ્રક્રિયા આપ સૌને શબ્દમાં વર્ણવી
વિજ્ઞાનમાં આપણે તેને સમીકરણ દ્વારા ગણવાની આવે છે, તે માટે મેં તમને આ ઉદાહરણ પ્રક્રિયા સમીકરણ પર લખી આપેલ છે. પ્રક્રિયા સમીકરણ શું થાય છે કે આ Na છે, Na નો પરમાણુ, Na એટલે સોડિયમનો પરમાણુ છે, તેની ઇલેક્ટ્રોનની રચના 2 8 ને 1 છે. તે જ પ્રમાણે આ પ્રક્રિયા આને છે ને ગિવ્સ વંચાય. કોઈ પણ સમીકરણ હોય તેમાં આવી આ એરોની નિશાની આવે, એને વિજ્ઞાનની ભાષામાં ગિવ્સ વંચાય છે. બરાબર? નાના નાના મુદ્દાઓને નોટ કરતા જશો તો તમને ખૂબ ફાયદાકારક છે. સોડિયમ છે એનો પરમાણુ 2 8 1 ની ઇલેક્ટ્રોનની રચના, એક ઇલેક્ટ્રોન બહાર કક્ષામાં છે માટે તે ગુમાવશે અને ધન આયન બનાવશે, એટલે આ એને પ્લસ એટલે સોડિયમનો ધન આવે. આ પ્લસ કેમ તો કે એમાં શું થાય છે કે જે પ્રોટોન હોય છે તેની સંખ્યા 1 વધે છે, એટલે પ્લસ ની નિશાનીને આપી દીધી. આ છે સોડિયમનો ધન આયન. ત્યારબાદ તે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એને આવી રીતે લખાય છે પ્લસ E માઈનસ. E માઈનસ એટલે શું કે ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો છે, તો આ છે એક મુક્ત ઇલેક્ટ્રોન જે કોઈ પણ તત્વ સાથે એટલે કે કોઈ પણ પરમાણુ સાથે જોડાઈ જશે અને ત્યારબાદ Na નું સંયોજન બનશે, સોડિયમનું સંયોજન બનશે. એક્ઝામ્પલ તરીકે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ. જે ક્લોરીન છે તેનો પરમાણુ ક્રમાંક 17 છે અને તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે. માટે જો તેને અષ્ટક રચના પૂરી કરીને સ્થિર થવું હોય તો તેને 7 ઇલેક્ટ્રોનને ગુમાવવા પડે અથવા તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. તે શું કરશે તો કે 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો આ સોડિયમ 1 ઇલેક્ટ્રોન તેને આપ્યો અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન ગ્રહણ કરી લીધો, એટલે શું થયું? તે સ્થિર થઈ ગયા. અને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણી સારી ભાષામાં મીઠું તરીકે ઓળખવામાં આવે છે. તો આશા રાખું છું મિત્રો આપ સૌને જે મારું એક્ઝામ્પલ છે તે સમજાઈ ગયું હશે. તો મિત્રો આપણે શરૂ કરીએ છીએ ઉદાહરણ નંબર 2. આ જે ઉદાહરણ છે તે ક્લોરીનનું છે. Cl એટલે ક્લોરીન. ક્લોરીનનો Z એટલે શું થાય? પરમાણુ ક્રમાંક કેટલો છે? 17. કારણ મેં આપને આવર્ત કોષ્ટકમાં સમજાવેલું. તેમાં ઇલેક્ટ્રોનીય રચના E- ની રચના એટલે ઇલેક્ટ્રોનીય રચના શું થાય? 17 પરમાણુ ક્રમાંક છે. પ્રથમ કક્ષામાં મહત્તમ 2, બીજીમાં 8, વધ્યા કેટલા તો કે 7. એટલે જે પરમાણુ ઇલેક્ટ્રોનીય રચના થાય એ 2 8 7 થાય. બરાબર છે? ઈઝી. હવે બાહ્યતમ કક્ષામાં E- ની સંખ્યા તો તમે જોઈ શકો છો કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેટલી લેવાય? 7. ત્યારબાદ હવે જે આ ક્લોરીનનો પરમાણુ છે તેને સ્થિર થવું હોય, અત્યારે તે સક્રિય છે કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને સ્થિર થવા માટે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોઈએ, એટલે કે અષ્ટક રચના પૂરી કરવી પડે. તો અત્યારે જે ક્લોરીનનો પરમાણુ છે તે સક્રિય છે, કોઈ પણ બીજા પરમાણુ સાથે પ્રક્રિયા કરવા માટે સક્ષમ છે. પરંતુ જો તેને સ્થિર થવું હોય તો તેને પોતાની અષ્ટક રચના હોય છે તેને પૂરી કરવી પડે. અને અષ્ટક રચના પૂરી કરવા માટે અત્યારે ક્લોરીનને એક E- જોઈએ છે. તેની પાસે બે ઓપ્શન છે, કાં તો જે પોતાની બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન ગુમાવી એટલે કોકને આપી દે અથવા કોક પાસેથી 1 ઇલેક્ટ્રોન લઈ લે. તેને સરળ શું પડે તો કે આ 1 ઇલેક્ટ્રોન મેળવવાનું. તો હવે તે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે તે પરમાણુ વિસ્મારની દ્રષ્ટિએ તટસ્થ ન થાય. પહેલા તટસ્થ હતો કેમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી? સમાન હતી. પણ હવે તેણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યું એટલે તેમાં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 વધી. માટે પરમાણુ જે છે ક્લોરીનનો એ વિસ્મારની દ્રષ્ટિએ તટસ્થ ન રહેતા શું થાય છે કે ઋણભારિત થઈ જાય છે, કેમ કે 1 ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. એટલે આપણે અહીંયા દર્શાવે કે Cl- અને શું કહેવાય તો કે ક્લોરીનનો ઋણ આયન. કેમ કે તેને 1 ઇલેક્ટ્રોન કોક પાસેથી પોતે સ્થિર થવા માટે લીધો છે. તો એમાં આવી રીતે છે કે આ બધું છે તેનું આપણને પ્રક્રિયા સમીકરણ નથી દર્શાવેલ છે. તેમાં જે આ ક્લોરીન છે તે ક્લોરીનનો પરમાણુ છે એટલે સાદું કહેવાય. પહેલા જે સક્રિય છે ત્યારે એની ઇલેક્ટ્રોનની રચના કેટલી હોય છે તો કે 2 8 7. હવે એ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે કોઈ પાસેથી લે ને, ધારો કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે તો E ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈને એટલે એક મુક્ત ઇલેક્ટ્રોન શું કરે? પોતે ગ્રહણ કરી લે. તો શું થશે કે ક્લોરીનમાં 1 ઇલેક્ટ્રોન વધી જશે. એટલે આ ગિવ્સની નિશાની આપણે આના પહેલાના એક્ઝામ્પલમાં સમજ્યા હતા. તો ક્લોરીનનો ઋણ આયન બને. તો હવે એની જે ઇલેક્ટ્રોનની રચના છે, ઇલેક્ટ્રોનની રચના શું થશે મિત્રો તો કે 2 8 ને 8. પહેલા શું હતી? 2 8 7. પરંતુ 1 ઇલેક્ટ્રોન તેને મેળવ્યો એટલે ઇલેક્ટ્રોનમાં 1 નો વધારો થયો. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજામાં 8 અને હવે ત્રીજામાં કેટલા થઈ ગયા? પેલા 7 હતા હવે 8 થઈ ગયા. તો હવે જે ક્લોરીન છે તે પોતાને ઋણ આયન બનાવે. હવે મિત્રો જો તમને પરીક્ષામાં પૂછાય કે ક્લોરીનના ઋણ આયનની ઇલેક્ટ્રોનીય રચના દર્શાવો તો આપ સૌએ કોઈ પણ ભૂલ કર્યા વગર 2 8 8 લખવાનું થાય છે. બરાબર? તો આશા રાખું છું મિત્રો આના પહેલાના ઉદાહરણની જેમ જ આ ઉદાહરણ પણ આપ સૌને સમજાઈ ગયું હશે. તો મિત્રો આપણે શરૂ કરીએ છીએ એક્ઝામ્પલ 3. આના પહેલાના બે એક્ઝામ્પલ હતા, એના બેઝ એટલે કે એના પાયાનો ત્રીજો એક્ઝામ્પલ છે. આના પહેલાના બે એક્ઝામ્પલમાં આપણે તો સોડિયમ અને ક્લોરાઇડ બંનેની વાત કરી હતી. આમાં
આપણે એક સંયોજન બનાવવાનું છે. કયું? તો કે સોડિયમ ક્લોરાઇડ NaCl એટલે કે મીઠું. બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખો. આના પહેલાનું જે એક્ઝામ્પલ હતું એમાં સોડિયમનો ધન આયન મળ્યો હતો. આ ઈ ધન આયન છે. બરાબર. જેમાં શું હતું તો કે એક પ્રોટોનની સંખ્યા વધારે હતી એટલે શું બન્યું? ધન આયન. ત્યારબાદ આના પછીના ઉદાહરણ કે આના તો છે જ પહેલાનું ઉદાહરણ બીજું એક્ઝામ્પલ હતું એટલે Cl છે. એવડા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હતા? 7 અને એક ઇલેક્ટ્રોન એ બીજા બાજુ મેળવો હતો એટલે શું? ઋણ આયન બન્યો હતો. તો કે ઈ ઋણ આયન ક્લોરાઇડ છે. હવે આ બે કેવા વીજભાર ધરાવે છે? આ ધન વીજભાર ધરાવે છે અને આ ઋણ વીજભાર ધરાવે છે. તો વિરુદ્ધ વીજભારના કારણે આ બે વચ્ચે છે ને આકર્ષણ બળ હશે એક પ્રકારનું એટલે NaCl બનશે. જો મિત્રો અમુક તમને હું સાવ વિજ્ઞાનના બેઝિક રૂલ્સ સમજાવું. બે ધન આયન ધારો કે Na+ આયન ધરાવે છે અને કેલ્શિયમ Ca+ આયન ધરાવે છે. તો બે ધન આયન ધરાવતા પરમાણુ એકબીજા સાથે આકર્ષાય નહીં. તેમજ બે ઋણ આયન એટલે કે Cl- એટલે ક્લોરાઇડ અને Br- એટલે બ્રોમાઇડ આ બે ઋણ આયન ધરાવતા જે બે પરમાણુઓ છે એકબીજા તરફ આકર્ષાય નહીં. તેમાં શું થાય તો કે અપાકર્ષણ થાય. જ્યારે એક ધન આયન અને એક ઋણ આયન આ બંને જે પરમાણુ હોય તે એકબીજા તરફ આકર્ષાઈને એક અણુ બનાવે છે. બરાબર. તો જો આ બાજુ હવે વિરુદ્ધ વીજભાર ધરાવે છે તે માટે બે શું કરશે? આકર્ષાશે. ત્યારબાદ આ તેનું પ્રક્રિયા સમીકરણ છે. બરાબર. શોર્ટમાં લખું છું પ્રક્રિયા સમીકરણ. આમાં શું છે? આ જે Na એટલે એનો ધન આયન છે એટલે આપણે Na+ લખ્યું છે. ત્યારબાદ Cl નો માઈનસ એટલે કે ઋણ આયન છે. હવે આ બે છે Na+ અને Cl- એ એક પ્રકારના પરમાણુઓ છે જે શું છે તો કે અવિભાજ્ય કણો છે. બરાબર. આ gives NaCl એટલે શું થાય કે સોડિયમ ક્લોરાઇડ. હવે આની પાસે એક પ્રોટોન વધારે હતો અને આની પાસે એક ઇલેક્ટ્રોન વધારે હતો એટલે હવે બે બધું લેવલમાં કરી નાખશે. તો કે જેટલા પ્રોટોન હતા એટલા ઇલેક્ટ્રોન થઈ જશે કેમ કે આની પાસે એક પ્રોટોન વધારે છે અને આની પાસે એક ઇલેક્ટ્રોન વધારે છે. બરાબર છે. તો હવે આ જે NaCl છે તેને વિજ્ઞાનની ભાષામાં સોડિયમ ક્લોરાઇડ વચાય છે જ્યારે આપણી સાદી ભાષામાં મીઠું વચાય છે. આ જે NaCl છે તે સોડિયમ અને ક્લોરાઇડનું બનેલું સંયોજન કહેવાય છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ આ જે NaCl છે તેને અણુ કહેવાય છે કારણ કે તેમાં બે પરમાણુ છે. આપણે પહેલા લેક્ચરમાં એમ સમજાવ્યું હતું જે પરમાણુઓ છે તેના સમૂહથી એક અણુ બને છે. તો આ જે NaCl છે તે એક અણુ છે. બરાબર છે. તો આશા રાખું છું આપ સૌને જે આપણે ત્રીજું એક્ઝામ્પલ સમજાવ્યું તે પણ સમજાવી ગયું છે. તો મિત્રો મેં આપ સૌને આના પહેલા 3 ઉદાહરણ સમજાવ્યા હતા. તેમાં ધન આયન, ઋણ આયન અને ધન અને ઋણ આયન ભેગા મળીને સંયોજન બનાવે છે તેની વાત આપણે અંદર કરી હતી. તો હવે મિત્રો હું આપ સૌને જે ધન આયન હોય તેની સ્પેસિફિક વ્યાખ્યા જણાવી રહ્યો છું. તો આપ સૌ અહીંયા ધ્યાન રાખો. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય જે તત્વો હોય તેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા એટલે સૌથી બહારની કક્ષા 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે જે તત્વો છે તે ઇલેક્ટ્રોનને સરળતાથી ગુમાવી નાખે છે. એટલે કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોનને સરળતાથી ગુમાવીને પોતે ધન આયન ગ્રહણ કરે છે. એટલે કે તેમાં પ્રોટોનની સંખ્યા વધતા તે ધન આયન બની જાય છે. પોતે ધન આયન ગ્રહણ કરે છે. તો આ સૌને આ વ્યાખ્યા ફરીથી વાંચીને સમજાવું છું. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો સરળતાથી 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી +1 એટલે કે +1, +2 કે +3 સંયોજકતા ધરાવતા ધન આયન બનાવે છે. બરાબર છે. તેના એક્ઝામ્પલ અહીંયા છે. એક્ઝામ્પલ Na+ એટલે કે સોડિયમનો ધન આયન તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય માટે તે જે 1 ઇલેક્ટ્રોન છે તેને ગુમાવી નાખે અને ત્યાર પછી શું કરે છે તો કે એક પ્રોટોનની સંખ્યા વધતા તેની સંયોજકતા શું થાય છે Na+1. ત્યારબાદ મેગ્નેશિયમનો +2 એની સંયોજકતા શું છે +2. આપણે જે સૌથી પહેલો લેક્ચર હતો એમાં સંયોજકતા વિશે સ્પેસિફિક વાત કરી હતી. જો તમારે સંયોજકતાને વધુ સરળતાથી અને વ્યવસ્થિત સમજવી હોય તો પહેલા લેક્ચરમાં આપ સમજી શકો છો. મેગ્નેશિયમ છે તેની સંયોજકતા +2 છે. કારણ શું છે તો કે તે 2 ઇલેક્ટ્રોનને ગુમાવી નાખે છે તેથી તેમાં પ્રોટોનની 2 સંખ્યા વધે છે માટે તે સંયોજકતામાં +2 ધરાવે. ત્યારબાદ જે એલ્યુમિનિયમ છે તે +3 સંયોજકતા ધરાવશે. એમાં શું કેસ થાય છે એમાં શું કિસ્સો થાય છે હું આપને સમજાવું કે જે એલ્યુમિનિયમ હોય છે તે તેની બાહ્યતમ કક્ષામાં 3 જે ઇલેક્ટ્રોન હોય છે તેને ગુમાવી નાખે છે અને પોતે ધન આયન બને છે. એટલે તેમાં પ્રોટોનની સંખ્યા 3 વધતા તે +3 સંયોજકતા ધરાવે છે. હવે આપણને એવું થાય કે જે આ પરમાણુ છે તેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન ગ્રહણ કેમ નથી કરતા બીજા પાસેથી લઈ કેમ નથી કરતા? એનું કારણ છે મિત્રો કે 1, 2, 3 ઇલેક્ટ્રોન ગુમાવવા અને 5, 6, 7 ઇલેક્ટ્રોન મેળવવા આ બંનેમાંથી સરળ શું કરે તો કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે આ બધા છે તે 1, 2 કે 3 ઇલેક્ટ્રોનને ગુમાવી દે છે અને પોતે ધન આયનનું વલણ દર્શાવે છે. તો આશા રાખું છું મિત્રો કે આપ સૌને ધન આયનની આ વ્યાખ્યા સમજાઈ ગયો છે. તો મિત્રો આપણે ધન આયનની વ્યાખ્યા ભણી ચૂક્યા છીએ. હવે આ ઋણ આયનની વ્યાખ્યા હું આપ સૌને સમજાવું છું. તો કે ઋણ આયન
એટલે કે ઋણ એટલે કે માઇનસ નિશાન માઇનસ સાઇન, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે ઋણ આયન કહેવાય. જે તત્વોની બાહ્યતમ કક્ષામાં કોઈ પણ તત્વ એટલે પરમાણુની બાહ્યતમ કક્ષામાં છેલ્લી કક્ષામાં 7 6 કે 5 ઇલેક્ટ્રોન હોય, 7 6 કે 5 ઇલેક્ટ્રોન હોય તો તે તત્વને સરળતાથી, તો તે તત્વ છે પરમાણુ છે સરળતાથી શું કરે છે તો કે 1 2 કે 3 ઇલેક્ટ્રોન છે ને બહાર જે ફરતા હોય એ મેળવી લે છે. 1 2 કે 3 ઇલેક્ટ્રોન કોકના પાસેથી મેળવી લે છે અને શું કરે છે 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવી માટે તે શું થાય એમાં તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતા વધી જાય છે અને માટે શું થાય છે તો કે તે ઋણ આયન ધરાવે છે. 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવી લે છે કોક પાસેથી અને -1 -2 કે -3 સંયોજકતા ધરાવતા ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. તો આશા રાખું છું મિત્રો કે આ જે ઋણ આયનની વ્યાખ્યા છે એ પણ આપણે સમજાઈ ગઈ છે. હવે મિત્રો ખૂબ અગત્યની વાત કે ધન આયન જે બનાવે, પરમાણુ જે ધન આયન બનાવે તે મોટા ભાગના પરમાણુ કે તત્વો હોય ને તે ધાતુ હોય છે. જે શું બનાવે છે તો કે ધન આયન બનાવે છે એ મોટા ભાગના તત્વો કે પરમાણુ શું બને ખબર છે ધાતુ બને. ત્યારબાદ જે ઋણ આયન બનાવે, જે મોટા ભાગના તત્વો કે પરમાણુ ઋણ આયન બનાવે તે મોટા ભાગના તત્વો કે પરમાણુ છે ને અધાતુ બને છે. હવે મિત્રો આપને એવો પ્રશ્ન થાય કે -4 સંયોજકતા ધરાવે તો એટલે કે જે 12ની કક્ષા હોય એમાં 4 ઇલેક્ટ્રોન હોય તો મિત્રો એનું સમાધાન આપણે લાવી દઉં કે જે બહારની બાહ્યતમ કક્ષા હોય એમાં 4 ઇલેક્ટ્રોન હોય તો તે +or-4 સંયોજકતા ધરાવે છે અને અર્ધધાતુ બને છે. તેને અર્ધધાતુ કહેવાય છે. આપણે આમાં કીધું ને કે જે ઋણ આયન ધરાવે એને અધાતુ કહેવાય, ધન આયન ધરાવે એને ધાતુ કહેવાય. પરંતુ જો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો જે તત્વ છે તે અર્ધધાતુ બને છે. હું તમને એનું એક્ઝામ્પલ મેં પહેલા લેક્ચરમાં આપેલું છે, ફરીથી અત્યારે આપી દઉં છું. તેનું એક્ઝામ્પલ છે કાર્બન, તેની સંયોજકતા છે +or-4. કેવી રીતે ખબર પડે આપણને તો કે જે કાર્બન છે તેનો પરમાણુ ક્રમાંક 6 છે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાય. એટલે બાહ્યતમ કક્ષા કઈ તો કે બીજી કક્ષા, અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી જે કાર્બન છે તેની સંયોજકતા છે +or-4. તો મિત્રો આશા રાખું છું કે તમને મારો આ વિડિયો છે એ ખૂબ ઉપયોગી બન્યો હશે. આ વિડિયો બીજા જોતા હોય આપને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક આપો અને જો જે સબસ્ક્રાઇબ બટન છે તેની બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરો, જેના લીધે આજે હું વિડિયો બનાવું છું અને જેમ અપલોડ કરું તેની નોટિફિકેશન આપને જલ્દીથી મળી જાય. અને જો મિત્રો આજે બધા વિડિયો બનાવું છું તે હું 10મા ધોરણને માટે બનાવું છું. જો તમારે બીજા કોઈ પણ ધોરણ માટે આ વિડિયો જોઈતા હોય તો આપ શું મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો. તે માટે તમે મને કોમેન્ટ દ્વારા જણાવશો તો હું તમને તે ધોરણનું કન્ટેન્ટ બનાવી આ જ વિડિયો આ ચેનલ પર અપલોડ કરીશ. તો હવે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કોઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ દ્વારા દર્શાવી શકો છો. જય હિન્દ.